આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 59। એક સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સર્વ સદ્ગુણોથી શોભાયમાન ભગવાન શ્રી હરિ શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય થઈને સેવા પરિચર્યામાં સદાય તત્પર રહેતા હોવા છતાં પણ તે સહજાનંદ સ્વામીને વિશે ગુરુવર્ય રામાનંદ સ્વામીને સદાય મિત્ર ભાવ જ પ્રગટ થતો હતો, પણ શિષ્ય ભાવ નહીં। શ્રી રામાનંદ સ્વામી સમગ્ર વ્યાવહારિક કાર્ય પણ બુદ્ધિમાન શ્રી હરિને પૂછીને જ કરતા, તથા પોતાના મનની રહસ્યભરી વાત પણ તેમને જણાવતા હતા। શ્રી રામાનંદ સ્વામી શ્રી નારાયણ મુનિની સાથે ભગવાનની એકાંતિકી ભક્તિનું પ્રવર્તન કરતા કરતા રૈવતાચળ પર્વત અર્થાત ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પોતાના ભક્તજનોના ગામોમાં વિચરણ કરતા હતા। હે રાજન, કોઈ ગામમાં 1 માસ તો ક્યાંક 15 દિવસ, ક્યાંક 5 દિવસ નિવાસ કરીને રહેતા થકા રામાનંદ સ્વામી જેતપુર પધાર્યા। ત્યાં અતિ ધાર્મિક જીવન ગાળતા ઉન્નડ રાજાની પ્રાર્થનાથી ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રી રામાનંદ સ્વામી તેમના દરબારમાં નિવાસ કરીને રહ્યા। ત્યાં નિરંતર ગુરુ રામાનંદ સ્વામીની સેવામાં તત્પર થઈને રહેતા શ્રી નારાયણ મુનિ પોતાના સદ્ગુણોથી રામાનંદ સ્વામીના અન્ય શિષ્યો કરતાં અધિકને અધિક શ્રેષ્ઠ બની રહ્યા। હે શ્રેષ્ઠ રાજન, શ્રી સહજાનંદ સ્વામી સદાય સર્વકાળે પોતાના સ્વરૂપને વિશે અચળ સ્થિતિમાં રહેતા અને તેમનામાં સત્ય, શૌચાદિક અનેક સદ્ગુણો સ્વભાવ સિદ્ધ નિત્ય હતા। તે સત્યાદિક ગુણોમાં સત્ય, શૌચ, દયા, શાંતિ, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સર્વત્ર સામ્ય બુદ્ધિ, તિતિક્ષા, ઉપરતિ, શ્રુત, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શૌર્ય, તેજ, બલ, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્ય, કાંતિ, ધૈર્ય, માર્દવ, પ્રાગલ્ભ્ય, પ્રશ્રય, શીલ, સહ, ઓજ, બળ, ભગ, ગાંભીર્ય, સ્થૈર્ય, આસ્તિક્ય, કીર્તિ, મૌન, ગર્વરહિતતા, અમાનિત્વ, અદંભ, મિતાહાર, દક્ષતા, મૈત્રી, સર્વ ઉપર ઉપકાર કરાવાપણું, વિષયોથી ચિત્તની અક્ષોભતા, અદ્રોહ, અન્યને માન આપવું, 6 ઉર્મિ ઉપર વિજય, બ્રાહ્મણોનું હિત ચિંતન, શરણાગતનું રક્ષણ, ઈચ્છા રહિતતા, અપરિગ્રહ, રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનમાં અચળ પરાભક્તિ અને નિર્દંભપણે અતિ પ્રેમથી ગુરુની સેવા કરવી આદિક અનંત સદ્ગુણો શ્રી હરિમાન નિત્ય સિદ્ધ હતા। હે રાજન, મુનિપતિ રામાનંદ સ્વામીના અન્ય શિષ્યો શ્રી સહજાનંદ સ્વામીમાન ઉપરોક્ત સદ્ગુણો સર્વ કરતાં અધિક જોઈને પરમ વિસ્મય પામ્યા અને પોતા થકી તેમને અધિક શ્રેષ્ઠ માનવા લાગ્યા। હે રાજન, આ પ્રમાણે ગુરુ રામાનંદ સ્વામીની સાથે રહીને તેમની સેવા કરીને તેમને રાજી કરતાં કરતાં શ્રી નારાયણ મુનિને 2 વર્ષ વ્યતીત થઈ ગયા। ત્યાર પછી રામાનંદ સ્વામીએ સર્વ સદ્ગુણોના સિંધુ શ્રી સહજાનંદ સ્વામીને યોગ્ય ઉત્તરાધિકારી જાણીને તેમને ધર્મધુરા સોંપીને આ લોકમાંથી અંતર્ધાન થવાની ઈચ્છા કરી। તેથી તેમણે શ્રી સહજાનંદ સ્વામી અતિશય વિરક્ત હોવા છતાં પણ સર્વજન સમુદાયના હિતને અર્થે વ્યાવહારિક કાર્યમાં જોડીને ધર્મધુરા સોંપવાની ઈચ્છાથી સર્વ સંતો અને ભક્તજનોને સાંભળતા થકા જ સભામાન કહેવા લાગ્યા કે, હે બુદ્ધિમાન નારાયણ મુનિ,
તમે મારું વચન આદરપૂર્વક સાંભળો, અને સાંભળ્યા પછી એ જ પ્રમાણે સર્વ પ્રકારે તે વચનનું પાલન કરવા માટે તમે યોગ્ય છો. આ સર્વે મારા આશ્રિત નર નારીઓ શ્રી કૃષ્ણના પરમ ઉપાસકો છે. તે સર્વેને તમારે પોતપોતાના ધર્મ મર્યાદામાં વર્તાવવા, અને તમે જે વાસુદેવ મહાત્મ્યનો પ્રતિદિન પાઠ કરો છો તેમાં વર્ણાશ્રમ ધર્મને અનુસારે સમસ્ત નર નારીઓના ધર્મો વર્ણવેલા છે. તેથી મારા આશ્રિત સર્વે જનોને તેમના પોતપોતાના અધિકાર અનુસાર તે ધર્મોનું તમારે પાલન કરાવવું. અને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા રીતિ તો વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી એ કહેલી છે તે તમારે ગ્રહણ કરવી. અને રાધિકાના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનના વ્રતો અને ઉત્સવોનો યોગ્ય નિર્ણય પણ તેમણે કહેલી રીત પ્રમાણે જ પ્રવર્તાવવો. હે નારાયણ મુનિ, પૂર્વે હું રામાનુજાચાર્યજી ના સંપ્રદાય માન હતો, પરંતુ મત્સરગ્રસ્ત વૈષ્ણવોએ ત્યાં મને મહા ઉપદ્રવ કર્યો. તેથી તે સંપ્રદાયના બાહ્ય ચિહ્નોનો ત્યાગ કરીને મેં સત્શાસ્ત્રને અનુસારે આ નૂતન સંપ્રદાયની સ્થાપના કરી છે. છતાં પણ અધ્યાત્મ જ્ઞાનની સિદ્ધિને અર્થે શ્રી રામાનુજાચાર્યે રચેલા શ્રી ભાષ્યાદિક સદ્ગ્રંથો નિત્ય સિદ્ધ, સદાય દિવ્ય વિગ્રહધારી ભગવાનની સાકાર ઉપાસનાનું પોષણ કરનારા હોવાથી મેં તેનો સ્વીકાર કર્યો છે. તેથી જીવ, માયા અને પરમાત્મા આ ત્રણ અનાદિ તત્વોના નિર્ણયને અર્થે શ્રી રામાનુજાચાર્યે રચેલા શ્રી ભાષ્યાદિક સદગ્રંથોનું જ તમે પ્રવર્તન કરજો. આ રીતે સર્વશાસ્ત્રના અર્થને જાણનારા હે નારાયણ મુનિ, તમે મારી આ આજ્ઞાનું પાલન કરો, કારણ કે અત્યારે તમે એક જ મારી ધર્મધુરાને સંભાળવા યોગ્ય જણાવો છો. જે દિવસથી તમારા દર્શન મને થયા છે તે દિવસથી મારા અંતર્માન આજ મનોરથ રહ્યો છે, તેને તમે સફળ કરવા યોગ્ય છો. હે નારાયણ મુનિ, હું તમારા તીવ્ર વૈરાગ્યના ભાવને જાણું છું, છતાં પણ આ ધર્મરક્ષા અને પ્રવર્તન રૂપી કાર્ય એક તમારાથી જ શક્ય છે, પણ બીજા કોઈથી કરવું શક્ય નથી. તમે મારી આજ્ઞાથી ભક્તજનોએ અર્પણ કરેલા વસ્ત્ર અલંકારે સહિતની પૂજાનો સ્વીકાર કરજો. રથ, અશ્વ, હાથી આદિક વાહનો ઉપર બેસજો. હે તપોધન, તમારે જ આ મુક્તાનંદ સ્વામી આદિક સૌ સંતો ભક્તોનું કલિયુગના દોષો એવા કામક્રોધાદિકથી રક્ષણ કરવાનું છે, કારણ કે તેઓનું સર્વ પ્રકારે રક્ષણ કરવા માટે તમે જ સમર્થ છો. સ્ત્રી, દ્રવ્ય, કામ, ક્રોધાદિક દોષોથી સર્વથા પરાભવ ન પામે તેવા મારા શિષ્યોમાં તમે એક જ છો, એમ હું મારા અંતર્માન નિશ્ચય જાણું છું, કારણ કે ગુણોએ કરીને તો જાણે સાક્ષાત શ્રી કૃષ્ણ જ પધાર્યા હો એવો ભાવ મને તમારા વિશે ઉત્પન્ન થાય છે. ગંગા પુત્ર ભીષ્મ જેવા ધીરજધારી એવા તમે ક્યારેય ધર્મનું સાંકર્યપણું નહીં કરો. એવો દ્રઢ નિશ્ચય કરીને હું તમને મારી ધર્મધુરાના આચાર્ય પદે સ્થાપન કરું છું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.